કામ એમને વાતની સાથે સળખાયું છે. વાયુ તો જોશે, નહીતર પ્રજોત્પત્તિ કેમ થશે, સૃષ્ટિ કેમ ચાલશે? પણ એ જ વાયુ, જો વાયુ પ્રાણવાયુ છે, પ્રાણ આપે, રક્ષણ કરે છે, પ્રાણનું જીવન આપે છે, કામ પણ જીવન આપે છે. જો આગળની નવી પેઢી તૈયાર થાય છે. પણ એ જ વાયુ જો વાવાઝોડુંનું રૂપ લે તો શું થાય? એ વિનાશને નોતરે છે. યાદ રહે, આપણે ઘણીવાર વસ્તુને ખરાબ કહે કે આ વસ્તુ ખરાબ નથી, વ્યક્તિમાં દોષ છે. એક જ ચાકુ છે, એની એક બેન છે, એનાથી સબ્જી શાક સુધારે, અને એ જ ચાકુ છે બીજાને મારે. ચાકુનો દોષ નથી, સમજો. વ્યક્તિમાં જ કંઈક ને કંઈક દોષ હોય છે, વસ્તુમાં દોષ હોતો નથી. વસ્તુ તો જડ છે, એને નથી ખબર કઈ. વ્યક્તિમાં દોષ હોય છે. હવે એ જ કામનો જો ખોટો ઉપયોગ કરશે તો એ વાવાઝોડું, એ વિનાશને નોતરશે. જે આપણે આજે જોઈએ છે, ઘટનાઓ ઘટે છે, ક્રાઇમ થાય છે. જો વાયુ કીધો, કેટલી ઊંચીથી તુલસીદાસજી એની ઉપમા આપી છે. કામ વાત કફ લોભ અપારા, ક્રોધ પિત્ત નિત છાતી જારા. કામને તુલસીદાસજીએ વાયુની ઉપમા આપી છે. અને ચોથો પુરુષાર્થ કીધો છે મોક્ષ. છેલ્લે છે જો ધર્મયુક્ત અર્થ હશે, એટલે કે નીતિપૂર્વક માણસ કમાશે, ધર્મપૂર્વક અર્થ હશે, ધર્મપૂર્વક કામ હશે, એટલે કે પોતાની જ પત્નીમાં પ્રજોત્પત્તિ આદિ કામ સુખ લેતો હશે. ધર્મપૂર્વક અર્થ, ધર્મપૂર્વક કામ, યાદ રહે એનો મોક્ષ નિશ્ચિત છે. એનો મોક્ષ થાય જ. પણ વાત ગડબડ એ થાય છે કે માણસ અર્થ કમાય છે પણ અનીતિપૂર્વક, કામ ભોગવે છે પણ અનીતિપૂર્વક. એટલે દુખી છે. પોતાના જ કરેલા કર્મને કારણે જેલમાં, ફાંસીની સજા. શું કરવા? ઘણી વાર એમ કે ભાગ્યમાં નહીં, ભાગ્યમાં નતું, તે ઊભું કર્યું છે. હા, મોટા ભાગે દુઃખ આવે છે ને, યાદ રહે એ માણસના કર્મને કારણે આવે છે. 3 પ્રકારના દુઃખ કીધા છે, કાળ, કર્મ અને સ્વભાવ. એમાં મોટા ભાગે જો દુઃખ આવે છે ને તો એનું કારણ છે માણસના પોતાના કરેલા કર્મ. राम किसी को मारे नहीं, ऐसो नहीं मेरो राम, अपने आप मर जाता है करके बुरे काम. हाँ, राम નથી મારતા. આપણે એમ કહીએ ભગવાનની ઈચ્છા વગર કાંઈ ન થાય. ભગવાનની ઈચ્છા બરાબર છે, ભગવાનની ઈચ્છા વગર કંઈ નથી થતું. પણ સમજો, હું તમને એક ઉદાહરણ આપું કે તમારી ગાડી છે, માલિક તમે છો. એરપોર્ટ ઉપર ઉતરીએ છીએ, મહેમાન આવે છે અને એ ગાડી લઈને ડ્રાઈવરને મોકલો. માલિક તમે છો, પણ એ ગાડી સંચાલન કોણ કરે છે? ડ્રાઈવર. હવે એ ગાડીને જેમ તેમ હલાવે અને ભટકાડે, એક્સિડન્ટ કરે, તો એમાં માલિકનો દોષ કહેવાય? માલિકની ઈચ્છા હતી? સમજો તમે, આ મારે ક્યાં લઈ જવા તમને? માલિકની ઈચ્છા હતી કે આ ગાડીને ભટકાડજે? ઓલા એ બે ધ્યાન થયો, ભટકાણા. એમ ઉપરવાળાની, રામની ઈચ્છા નથી, તે કર્યું. આ મોટા ભાગે જો દુઃખ આવે છે ને તો એ કર્મને કારણે આવે છે. માણસના કર્મ બગડી ગયા છે અને એને કારણે એને દુઃખ છે. આ કર્મભૂમિ છે. અહીં તો વાયુ એટલે ઉગશે જ. સારું કર્યું એટલે સારું ઉગશે, ખોટું કર્યું એટલે ખોટું ઉગશે. ઉગ્યા વગર નહીં રહીએ. તો ધર્મપૂર્વક અર્થ, ધર્મપૂર્વક કામ, એનો મોક્ષ નિશ્ચિત છે. રહેવાનું રીતિથી, કમાવાનું નીતિથી અને ભગવાનને ભજવા પ્રીતિથી.
હવે ત્રણેય ઉલટું થઈ ગયું. રહેવાનું અરીતિથી, કમાવું અનીતિથી, અને પછી એ અનીતિથી કમાણા એટલે ઇન્કમ ટેક્સના દરોડા પડ્યા એટલે ભગવાનને ભજવા પ્રીતિથી. દ્વારકાધીશ ધજા ચડાવું જો આ આમને આમ પતી જાય તો. આમ થઈ ગયું છે. ધર્મને માણસ બરાબર સમજે. આ બધા આવા આયોજન, આ કાર્યક્રમનું, આ આયોજનનું પ્રયોજન શું છે? યાદ રહે, કેવલ પિતૃમોક્ષ માટે કથા નથી હો. જો પિતૃમોક્ષ માટે જ કથા હોય તો અમે પિતૃ સમજી લઈને તમારે એવું જરૂર ભાઈ બેહવાની? કાં આ આટલા બધા ભેગા થાય, કામ નોકરી ધંધા દુકાન ઓફિસ બંધ કરી અને આ હાથ શું જરૂર ભાઈ? અમે પિતૃ સમજી લઈએ, સંભળાવી દઈએ ને કથા બાજુમાં બેહીને. એના માટે છે 100%. આપણે મેં તમને મહાત્માના જેનું પ્રમાણ આપ્યું છે કે ભાગવત મોક્ષદાયીની સંહિતા છે, પણ કેવલ પિતૃ મોક્ષ માટે જ આ આયોજન નથી હોતું. એક પરિવારમાં સારા સંસ્કાર બાળકોની અંદર પડે. હા, જો કાલે આપણે જે ઓલો પ્રોગ્રામ હતો તો કેટલા નાના નાના બાળકો કેટલી સરસ પ્રસ્તુતિ કરતા હતા. ભલે એની ઉંમર છે હજી નાની, બરાબર છે, અત્યારે કોઈ ચૂક થઈ તો આગળ સુધરશે, પણ જે એ પડ્યું હોય ને તો ઉગે. હા, જે ગતિ કરે ને એ ક્યાંક પહોંચે, પણ જે બેઠા જ રહીએ, ઉભા જ ન થાય. ઓહો, આપણાથી ન થાય. સંગીત તો બહુ અઘરી વસ્તુ ભાઈ, એ આપણા તો નહીં થાય. ઘણીવાર કાર્યનું દુર્લભત્વ માણસને એના ફળથી વંચિત કરી દઈએ કે આપણાથી ન થાય. બસ આ કથા ભાઈ એ આપણું કામ છે. હાથ દી રજા ને મોકલીને પૈસાનો પ્રશ્ન ભાઈ થાય ને, એ ઓહો, એ માતાની ઉપર હોય. વસ્તુનું દુર્લભત્વ માણસને લક્ષ્યથી વંચિત કરી દઈએ છે. પણ માણસ એકવાર નક્કી કરી લઈએ. પહેલા દિવસે મેં એક વાત તમને કીધેલી, સ્વામી વિવેકાનંદનો એક શબ્દ હતું, સૂત્ર હતું, ઉત્સાહથી મોટું કોઈ બળ નથી. માણસ મનથી નક્કી કરે કે નહીં ભાઈ મારે આ કરવું છે, મારે પરિવારની અંદર એક આવું કાર્ય કરાવવું છે. જો તમને પ્રકૃતિ સાથ આપવા મળશે, સામેથી આવીને માણસો કે બોલો અમારા જેવું શું છે, પણ આપણે પહેલેથી જ પાણી બેહી ગયા હોય, આપણાથી ન થાય. એ આપણે એકલા માણસ કેટલે પૂગીએ. ઘણી કથાઓ તો આમ જ રહી જાય છે. નહીં, એકવાર માણસ નક્કી કરી લે ને, ત્યાં તો એને કેટલા બધા ભગવાનને સપોર્ટ મોકલે છે. એને ન ખબર પડે કે આ કેમ થઈ ગયું, પણ આપણે ઈચ્છા તો કરીએ. આપણને ઈચ્છા જ નથી થતી આવી. આનો અર્થ શું છે? આ કેવલ પિતૃ મોક્ષદાયીની જ કથા નથી. આ આપણને જીવન જીવતા શીખવાડે કેમ જીવાય. ભાગવતનો પેલો શબ્દ છે જ. આપણે જ્યાંથી પહેલામાં પેલો સ્કંદ, પેલો અધ્યાય જ્યાંથી ચાલુ કર્યું હતું, જન્માદ્યસ્ય, મેં શ્લોક બોલ્યો હતો, જથી ચાલુ થયું. ભાગવતનો જ્યાં ઉપસંહાર થાય છે, જ્યાં વિરામ આવે છે, ત્યાં છેલ્લો અક્ષર છે મ. નામ સકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાસનમ પ્રણામો દુઃખ સમનમ સ્તમ નમામી હરિમ પ્રિયમ. મ આવ્યો છેલ્લે. જ એટલે જન્મ, મ એટલે મૃત્યુ. જન્મ થઈ ગયો છે, મૃત્યુ હજી બાકી છે, એની વચ્ચે જીવન છે. એ જીવન કેમ જીવવું એ ભાગવત શીખાડે. કેવલ પિતૃ મોક્ષ માટે. પિતૃ મોક્ષ તો થશે જ, થવાનો જ છે. આટલા સરસ પ્રેમથી આપણે, અરે તમે ઈચ્છા કરી ને ત્યાં જ એમ માનજો કે પિતૃને માટે વૈકુંઠના દરવાજા ખુલી ગયા છે, ખુલી ગયા. અને કેવલ આપણા કરવાથી નહીં, મેં એ વાત પણ આપને કરેલી પ્રથમ દિવસે કે એના પુણ્યથી આ કથા થાય છે. આપણે તો બધાને જસ મળે છે, બાકી તો તમારા પિતાજીના પુણ્ય છે હિરેનભાઈ કે આજે આ કુટુંબ બધું અહીં ભેગું થયું ને આ બ્રાહ્મણો અહીંયા પધાર્યા ને ભગવાનના નામ, ભગવાનની કથા, હા 7 દિવસ. તો યાદ રહે, એ પુણ્ય વગર શક્ય જ નથી. વાત એ છે કે જીવનને કેમ જીવવું, નહીતર જીવન સ્વર્ગ જેવું છે. સુખનું, માણસનું, મનુષ્યનું શરીર એટલે તો કે સુખનો ભંડાર કીધો. પણ આજના તારીખમાં તમે જો, આજના સમયમાં તો માણસ 24 કલાક જો દુઃખી જ છે. ટેન્શન ટેન્શન ટેન્શન. કારણ કે માણસ પહેલા તો શાસ્ત્રથી દૂર થઈ ગયો છે. એ એમ માને છે કે મને આ સુખ સુવિધા જ સુખ આપી દે. નહીં,
શાસ્ત્રથી જ્યારે આપણે દૂર થઈ જાય છે, સત્સંગથી દૂર થઈ જાય છે, કથાથી દૂર થઈ જાય છે, સંસ્કારથી દૂર થઈ જાય છે, ત્યારે યાદ રહે એ જીવન તમારું દુઃખ તરફ ગતિ કરે છે. જરૂરત છે કે માણસ સંતના ચરણમાં, સદગુરુના ચરણમાં બેસે. હા, ખાલી ત્યાં આપણે જાય ને, જોજો એ સદગુરુના ચરણમાં એ સાત્વિક કોઈ વિદ્વાન કે જ્ઞાની કે એવા વક્તાને ત્યાં આપણે જોજો, ખાલી કાંઈ ન કરીએ, ખાલી ત્યાં જાય તો જોજો આમ અંદરથી શાંતિ મળશે. શું કરવા? અને આપણે આપણા ઘરે જોજો એસીમાં બેઠા હોઈએ, માણસો એસી હોય છે ઘરમાં, આજે ત્યાં એને શાંતિ નથી. ઓના આગળ તો એસી નથી. આનો અર્થ શું થયો? એસી ઠંડા હેડા નથી પાડતું. અંદર આગ છે એને થોડું એસી બહારનું ઠંડુ કરી શકે. અંદર પાપનો તાપ છે એને થોડું એ શાંતા કરી શકશે. જરૂરત છે માણસ શાસ્ત્રની નજીક રહીએ, સમય કાઢવો થોડોક વાર. સવારે ડોંગરેજી બાપા કહેતા કે સવારે કલાક દોઢ કલાક સત્કર્મ કરો અને સાંજે કલાક દોઢ કલાક જેટલો તમે સત્સંગ કરો. 24 કલાકમાંથી 3 કલાક તમે પરમાત્માને આપો તો એ 24 કલાક તમારું રક્ષણ કરશે. આજે થાય છે, મોબાઈલને સમય આપીએ છીએ આપણે. પરિણામ શું આવ્યું? માણસ જો સતત ડિપ્રેશનમાં છે. આજે શાસ્ત્ર જ સમસ્યાનું સમાધાન આપશે. પૂજ્ય પાંડુરંગ દાદા પણ કહેતા કે સમસ્યા, સંસારની સમસ્યાનું સમાધાન હોય તો એક જ વસ્તુ છે અને એ છે ભક્તિ. માણસ એમ માનીને બેઠો કે આ ભક્તિ તો નવરા માણસનું કામ છે. નહીં યાર, તો ભૂલી ગયો. ભક્તિ જીવનનું સાચું દર્શન કરાવે છે. ભક્તિ એટલે મેં પાછો પણ કહું, કેવલ રામ 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 કરવું એ જ નહીં. ભક્તિના 2 પુત્ર છે, જ્ઞાન ને વૈરાગ્ય. અર્થ સાચી સમજ ધર્મ આપશે, ભક્તિ આપશે. જ્ઞાન એટલે સમજ કે આ કરાય ને આ ના કરાય. વૈરાગ્ય અનાસક્તિ, સંસારમાં રહેશે, પરિવારમાં રહેશે, પણ મુક્ત થઈને રહેશે. વૈરાગ્ય કોણ આપશે? ભક્તિ. સમસ્યા, સંસારની સમસ્યા, જે સમસ્યાઓ છે એનું સમાધાન છે એ એક જ છે અને એ છે ભક્તિ. હવે આજ ભક્તિ તો થતી નથી, અને થાય છે એ અલગ રીતે થાય છે. જોજો, એ પણ હું કહી, આજે એનું રૂપ બદલી ગયું. મોબાઈલમાં રિંગટોનમાં શ્રી કૃષ્ણ શરણમમાં હોય, ઘરમાં એ વાગતું હોય, મંદિરમાં ગોઠવું હોય. આજે આપણે સમજી લ્યો, પણ કેવલ એનાથી નહીં થાય, એ જીવનમાં ઉતારવાનું છે. ત્યારે એ ભક્તિ. કારણ કે આપણે ભોજનની થાળી કરી અને બાજુમાં બેસી જાય, હા ભલે 3 કલાક તમે આપી હતી એમાં રસોઈ બનાવવામાં, થાળી તૈયાર કરી દીધી, પણ બેસી જાય આમ પલોઠી વાળી અદબ વાળીને, તો પેટ ભરાશે? એ અન્ન એમ કહેશે મને અંદર ઉતાર, તો તારી ભૂખ શાંત કરીશ. એમ ભક્તિ એમ કહે કે મને તું અંદર ઉતાર, બહાર જ ના સાંભળ ખાલી, તો તારી સમસ્યાનું સમાધાન થશે. અને ત્યારે એ છે મોક્ષ. મોક્ષની સંહિતા છે શ્રીમદ ભાગવત. ભક્તિ જોઈએ છે, પણ કેવી? કે જેમાં કોઈ અપેક્ષા નહીં, માત્ર ને માત્ર ભગવાન રાજી થાય મારાથી, બસ આ ભાવથી ભક્તિ. અને યાદ રહે, કરેલું ફળ આપ્યા વગર રહે જ નહીં. કોઈ પણ કર્મ તમે કરો છો ને, યાદ રહે, એટલે એક ફળ આપ્યા વગર શાંત થાય જ નહીં. તમે સારું કર્મ કર્યું પછી તમારે ફળ જોઈએ કે ન જોઈએ, એ મળે જ છે. પ્રકૃતિ આપીને જ રહે. એક ઉંમર થાય પછી તમારે યુવાની જોઈએ કે ના જોઈએ, એ આવે ને આવે, સુંદરતા ને નિખરે જ આવે જ. કારણ કે પ્રકૃતિની એક સિસ્ટમ છે. પછી એક સમય થાય ને પછી ગમે એટલી મહેનત કરીએ, ગમે એટલું ભૂસા રાખીએ, ગમે એટલું ગૈસા રાખીએ,
એક સર્વેમાં એ આવેલું, મેં વાંચેલું કે આમ મને સાંભળેલું, મને એક ધીરેનભાઈ આમ જે કામ એ તમને એમ થાય મને ગાંડો શોખ વાંચવાનો, પાગલ હોય ને જેને એવો શોખ છે વાંચવાનો, અને વધારે પડતા શાસ્ત્રો જ. તમારી સામે આટલી વાર અમે એમને એમ પ્રસ્તુતિ ત્યારે કરી શકીએ જ્યારે એક સારા પેલા આપણે શ્રોતા બનીએ. તો મેં એમાં એવું વાંચેલું કે આ દુનિયામાં સૌથી મોટો જો બિઝનેસ હાલતો હોય ને તો કોસ્મેટિક નો હાલે છે. પછી સાચું ખોટું નથી ખબર આપણે, પણ એ પ્રકૃતિ તમને એક સમય થશે એટલે એ વસ્તુ લઈ જ લેશે. પછી તમે ગમે એટલી એમાં મહેનત કરી લ્યો કે વહી જ જાય. બસ એવી રીતે એ એનું કામ કરે, આપણે આપણું કામ કરીએ. કર્મ કર્યું છે ક્યારે ફળ આપ્યા વગર શાંત નહીં થાય. કર્મ કરવું છે પણ એમાં આશા નહીં. આપણે ગીતાજીનો પ્રસિદ્ધ શ્લોક જો આ કથાની અંદર મારે ઘણા બધા લોકોના મનમાં સમસ્યાઓ હોય છે. ગીતાજીનો એક બહુ પ્રસિદ્ધ શ્લોક છે, કર્મણીએ વા અધિકારસ્તે. બરાબર, આનો અર્થ માણસે ખોટો કરી નાખ્યો છે કે કર્મ કર ને ફળની આશા ન કરજે. જો હવે એનો જવાબ આપો છો, અર્થ ખોટો કર્યો છે. કર્મ કર ફળની આશા ન કર. નહીં, આમ નથી એનો અર્થ કહેવાનો. કેવા શું માગે છે? મેં હમણાં આપને કીધું કર્મ કર્યું એટલે એ ફળ આપ્યા વગર શાંત થાય જ નહીં. પણ એ કેવા એમ માગે છે કે તું ફળની આસક્તિ ન રાખ, કે મને આટલું તો મળવું જ જોઈએ રિટર્ન. કારણ કે એ આપણને નથી ખબર કે આપણે કઈ રીતનું એમાં બી વવાણું છે કર્મનું. તો એ પ્રમાણે ફળ પાકીને તૈયાર થશે. ખેડૂત બી વાવે છે ત્યારે તો એને આશા એમ જ થાય છે કે આ સરખું જ વવાણું, પણ કોઈ બી છે તો જો ન પડે, કારણ કે એ સરખું નથી વવાણું. પછી એ પકડીને બેસે કે નહીં કર્મ કર્યું ને ફળ ન મળ્યું. નહીં, એમ નથી. ફળની જે આસક્તિ છે એ ન રાખ. આમ છે અર્થ. બ્રાહ્મણ દેવ કથા કરવા ગયા સત્યનારાયણ ભગવાનની, તો મોટો શેઠ હવેલીને તો આશા કરી 2500 તો ઓછામાં ઓછી દક્ષિણા દેવી જ જોઈ. આવડી મોટી હવેલી છે, આવી સુખી સંપન્ન માણસો છે, તો 2500 3500 5000 તો દેવા જ જોઈએ. બધા દીધા 1100. સમજાય છે? આ તો હું તમને અમારા ઉપરથી દાખલો દઈશ. તમે આસક્તિ એટલી બધી કરી હતી, એણે તમને દુઃખ દીધું. ફળ તો આપ્યું જ છે, પણ જે આસક્તિ હતી ને એટલે એ ફળ મળ્યું ને એનું સુખ નહીં મળે. અને એક નાનો માણસ એવો નોકરિયાત ન્યા ગયા કથા કરવા. આ તો હું આપે 500 માંડ દે, એને 2500 આપ્યા. લ્યો, કર્મણીએ વા અધિકારસ્તે મા ફલેસુ કદાચન. ફળની આસક્તિ છોડો, અને એ આસક્તિ છૂટી જશે ને એટલે એ તમને જે મળશે ને એ તમને પ્રસાદ સમજીને સુખ આપશે. આમ છે અર્થ. કારણ કે આપણે મનુષ્ય છે, જીવ છે, એમ કર્મ કરીને પછી આપણે આશા મૂકી દઈએ તો કેમ બને? આશા તો ન છૂટે, પણ આસક્તિ છૂટે. મળશે, પણ તમે આશા રાખી એટલું જ મળે એવું જરૂરી નથી. આ દરેક ક્ષેત્રની હું વાત કરું છું. આપણે આશા કરીએ પછી એક પૈસા બાબતમાં જ નહીં, ક્યારેક વ્યક્તિ પાસેથી, પત્ની પાસેથી, પતિ પાસેથી, માતા પિતા પાસેથી, પુત્ર, આપણી આશાઓ બહુ મોટી હોય છે. ઘણી વાર પૂર્ણ નથી થતી, સંતોષાતી નથી. ન્યા પીડા થઈ. अपने अधिकार का त्याग, सामने वाले अधिकार का जतन करो. આ સૂત્ર છે. अपने अधिकार का त्याग. હું પતિ છું, તારે મારા માટે કરવું જ જોઈએ, તારે મને હાચવવો જ જોઈએ, તારે મારી સેવા કરવી જ જોઈએ, તારે મારા ટાઈમ હાચવવા જ જોઈએ. નહીં, अपने अधिकार का त्याग.
और सामने वाले अधिक जो व्यक्ति है उसके अधिकार का जतन। कई वांधो नहीं, तू आज बाने मजा न तो दवा में सेवा में छो ने, हूँ हाथे चा करीने वयो जाइश, तू तारे दे। सामने वाले के अधिकार का जतन કેટલું સુખ છે સાહેબ, આવો અવતાર મનુષ્યનો। અને આપણે અત્યારે આવા સરસ યુગમાં, હા જો તો ખરી, દેવતાઓ સ્વર્ગના સુખ નથી ભોગવતા ને, એ પૃથ્વી પર અટાણે મનુષ્ય ભોગવે છે। પણ આપણા કર્મ ફૂટ્યા તોય માણસ દુખી લે। જે મહિનાઓમાં થતા ને કામ, એ આજે દિવસોમાં થાય વિજ્ઞાનના આશીર્વાદથી। પેલા તો પત્ર લખતા તો 15 દીએ માંડ 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 મળતો, પાછો 2-4 દી વિચારીને ઈ પત્ર લખે, 15 દીએ પાછો આપણે આવે, મહિનો નીકળતો, ત્યાં એકબીજાની ખબર પડતી કે બધા કેમ છે। અટાણે દુનિયાના કોઈ પણ છેડામાં માણસ હોય, આજે ડાયરેક્ટ તમે એનું મોટું જ આ શું છે। હવે આનાથી સરસ જિંદગી કેટલી હોય સાહેબ। જે ખાવું હોય આજે આપણે વિચાર નથી કરવા પડતા। આપણા બાપ દાદા હતા ને 50 વર્ષ મોર બાજરાના રોટલા ખાઈ મરી ગયા બિચારા, કોઈ દી પાણીપુરી જોઈ નથી। આપણે ખાવી જ જોઈએ સારું। હું પેલા કહીશ કે હું મારા તરફથી કે મને બરાબર કે નથી એ વસ્તુ કઈ, પણ એવું ના હોય કે વસ્તુ સારી છે, જેને જે ફાવે ખવાય। હું મારે એ કેવું છે, બહુ સરસ સમય છે જીવવાનો, કેટલું સરસ સુખ। આજે જોજો સામાન્ય માણસ જે છે ને, હાવ નાનો માણસ, એના આગળ મોબાઈલ હારામાં હારો હોય। કદાચ ઘણી વાર તો આપણે એમ થાય આપણા આગળ નથી એવું, કેટલું સુખ, છતાં જો દુખી થાય છે। કારણ શું છે? આ ધર્મનો ત્યાગ। અને ધર્મનો ત્યાગ થયો એટલે પરિણામ એ આવ્યું કે માણસના જીવનમાંથી સુખ સુવિધા આવી ગઈ, શાંતિની બાદબાકી થઈ ગઈ। શાંતિ નથી રહી માણસના જીવનમાં। આજે ફળની આશા વગર કર્મ કરો અને મળશે જ ફળ। કરેલું કર્મ ક્યારે પણ નિષ્ફળ જાતું જ નથી। ત્યાં સુધી કીધું છે ખબર છે કે ભગવાનની ભક્તિ કરો, ભગવાનનું નામ લ્યો, સેવા પૂજા કરો ઠાકોરજીની, પણ એમાં પણ મોક્ષની પણ ઈચ્છા નહીં કે મને મુક્તિ, કોઈ વસ્તુ તો બરાબર સામાન્ય સંસારની જોઈએ છે એટલે તો એ તો બહુ આગી વસ્તુ થઈ, પણ મુક્તિ માટે પણ હું ભક્તિ નથી કરતો। બહુ સરસ એક પદ છે, મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે। મુક્તિ મળે કે ના મળે, ભક્તિ
મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સૂર બેસુરો હોય ભલે, મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સૂર બેસુરો હોય ભલે. મને શબ્દો મળે કે ના મળે, મારે કવિતા તમારી લખવી છે. મને શબ્દો મળે કે ના મળે, મારે કવિતા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મેવા
ભલે આવે જીવનમાં તડકાને છાયા, સુખ દુઃખ ના પડે જ્યારે પડછાયા. ભલે આવે જીવનમાં તડકાને છાયા, સુખ દુઃખ ના પડે જ્યારે પડછાયા. મારી કાયા રહે કે ના રહે, મારી માયા તમારી કરવી છે. મારી કાયા મારે માયા તમારી કરવી છે. મારી કાયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે. મારી કાયા રહે કે ના રહે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારે કરવી છે. મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. 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 જો સંસારની સમસ્યાનું આ મોટામાં મોટું સમાધાન આ મળી જાય. જે માણસના મનમાં જે દુવિધા છે ને કે આ ગીતાજીનો આ શ્લોક ખોટો, હા, કે કર્મ કરને ફળની આશા ન કરજે, એ આ છે ને આ પદને બરાબર સમજે. હા? અરે સંસારની નાશવંત વસ્તુ તો નહીં, મુક્તિની પણ અપેક્ષા નહીં. અને પછી કર્મ કરો, ભક્તિ કરો, ભગવાનને પ્રેમ કરો. પ્રેમ કરવા જેવો છે. હા, પ્રેમ કરવા જેવો. માણસ શું જોઈને પ્રેમ કરે? આપણે માણસ પ્રેમ કરે, આ પ્રેમ થઈ જાય છે, એ શું જોઈને કરે? આ જેટલું જ જોઈને થાય ને. તો કૃષ્ણની સુંદરતા શાસ્ત્રમાં કેવું વર્ણન છે ખબર છે? એના જેવું કોઈ રૂપાળું નથી ને કેટલી સુંદરતા. તો કે શાસ્ત્રમાં એમ કીધું છે કે સ્ત્રીના રૂપમાં સ્ત્રીને મોહ ન થાય, ગમે એવી સુંદર ન હોય, પુરુષને મોહ થાય. એમ પુરુષના રૂપમાં પુરુષને મોહ ન થાય, સ્ત્રીને મોહ થાય. કૃષ્ણનું રૂપ એવું છે કે જે પાછળથી, હજી સામે મુખ તો દર્શન કરાવ્યા નથી, પાછળથી જ્યાં ગોવાળિયા આદિ એ લોકોને દેવતાઓ આદિ જોયા ને પુરુષ, અને પાછળથી કૃષ્ણના લટ્ટુ બની ગયા, દીવાના બની ગયા. એનાથી સુંદરતા પણ કેની? સામે મુખ દર્શન તો થયા નથી હજી. કેટલી, અરે ઈ કૃષ્ણ સુંદર બનાવે એને માણસ જો જોઈ, સુંદરતા આપે એને, તો ઈ કૃષ્ણ પોતે કેટલો સુંદર હશે. કેટલી સુંદરતા. જો રૂપ જોઈને પ્રેમ કરવો હોય તો એના જેવું કોઈનું રૂપ નથી, સ્વરૂપ નથી. ઘણા રૂપને નહીં, ઘણા પૈસા જોઈને પ્રેમ કરે. આ બંગલાવાળો છે,
અહીંયા આપણે સુખ સુવિધા બહુ મળીએ, તો એના જેટલો પૈસો હોય કેના પાસે? સોનાની દ્વારિકા. આપણા આગળ તો શું હોય ભાઈ? 2-4 તોલા કે 100-200 ગ્રામ, 500 ગ્રામ, કિલો, કેટલું કોઈ? આખી દ્વારિકા હોનાની. પ્રેમ કરવો હોય તો કૃષ્ણને કરો. ઘણા આમ બોડી બરાબર હોય ને એને પ્રેમ કરે. અરે કૃષ્ણનો અખાડ, કંસના અખાડામાં કૃષ્ણ ઉતરા ને એ જોવું ને તમે, ત્યાં તો હજી હાવ નાના છે નકર. અરે પર્વત જેવડા, જે ઓલા સલ તોસલ ચારુણ મુષ્ટિક. કેમ અવાજ છે? એટલે આપણો છે કે બહારનો છે? ઓલા ઢોલ વાગતા. હા, મોટા મોટા મલ અને સાવ નાની ઉંમરના કૃષ્ણ. જો ઘણીવાર આમ શક્તિ જોઈને, આમ બોડી જોઈને પ્રેમ કરી લઈએ, તો એના જેવી શક્તિ કેનામાં હોય? હા, ભ્રકુટી વિલાસ સૃષ્ટિ લય હોય. ભ્રકુટી ખાલી આમથી આમ કરે ત્યાં તો સૃષ્ટિ નથી હતી થઈ જાય. હવે આનાથી શક્તિ કેટલી હોય? પ્રેમ કરવો હોય તો કૃષ્ણને કરો, રામને કરો. જે વસ્તુ સુંદરતા, તમે રૂપ, તમે પૈસા, જે જોઈને માણસને પ્રેમ થાય, એ બધી વસ્તુ શ્રી કૃષ્ણ પરમાત્મામાં ચરમ સીમાએ છે. તો એને પ્રેમ કરો. એ પરબ્રહ્મ પરમાત્મા ભક્તિની શું શક્તિ હોય! હિરણ્ય કશ્યપુ અસુરયોનીમાં છે, રાક્ષસ છે. એની પત્ની કયાધુ ધર્મિષ્ઠ છે. થોડીક વાર આપણે ધૂન રાખીએ ધીમે ધીમે, કારણ કે આમાં નહીં મજા આવે, નહીં મને બોલવાની મજા આવે, નહીં તમને સાંભળવાની મજા આવે. હા, ડિસ્ટર્બ કરશે. હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતા રામ
કયાધુના પત્ની હિરણ્યકશ્યપુના પત્ની કયાધુ છે. ભક્તિ શું કામ કરે જીવનમાં? આજનો આપણું ચેપ્ટર સવારથી આજ ઉપનું જ આજે મેં તમને એટલે જ મેં કાલે સાંજે આને લીધું, કારણ કે મારે એના ઉપર એક વિશેષ રૂપે એક પ્રકાશ કરવો હતો. હા, ભક્તિ જીવનમાં શું કરી શકે? હિરણ્યકશ્યપુ એટલે આતંકવાદી કઈ નહીં અત્યારના, આનાથી ભયંકર હતો. આટલો ભયંકર, પણ ઘરવાળી ભક્તિભાવવાળી, ભગવાન ક્યાં કરી દે આવું મેળ. એટલી ભક્તિવાળી કે હિરણ્યકશ્યપુ જ્યારે જાય છે ને, કથા તો બહુ એ વિસ્તારથી છે અને આ બધી કથાઓ તો પ્રસિદ્ધ છે કે ભગવાનના અરે વેર લેવા હાટું બ્રહ્માજીનું તપ કરવા ગયા હિરણ્યકશ્યપુ. ભગવાન અરે બાંધવું છે, ભગવાનને મારવા છે. આ શક્તિ ગણી જોજો. આમાં એક વસ્તુ આ છે, દુર્જન માણસ અગર શક્તિ હોય, દુર્જન હોય ને એના આગળ શક્તિ હોય પણ એનો ખોટો ઉપયોગ કરે. શક્તિ હનુમાનજી અગર છે, શક્તિ રાવણ પાસે છે. કૈલાસ ઉપાડ્યો તો આખો રાવણે, કેટલી શક્તિ, આપણાથી પાણો ન ઉપડે, મોટી શિલા હોય ને એ, કેટલી શક્તિ, ઉપયોગ હનુમાનજી તરફ જો, હનુમાનજીમાં કેટલી શક્તિ વર્ણન છે. 10,000 હાથી બળ ભેગું કરો, એક જગ્યાએ ભેગું થાય, એટલું બળ એક દિગ્ગજની અંદર હોય. 10,000 હાથીનું બળ એક જગ્યાએ ભેગું થાય એને કહે છે દિગ્ગજ. 10,000 દિગ્ગજોનું બળ ભેગું થાય અને એક હાથી તૈયાર થાય એનું નામ છે ઐરાવત. ઇન્દ્રના હાથીનું નામ છે, ઇન્દ્ર જેના ઉપર સવારી કરે છે. 10,000 દિગ્ગજોના બળ એક અંદર ભેગા થાય એને કહે છે ઐરાવત. 10,000 ઐરાવતનું જેટલું બળ હોય એટલું બળ એક ઇન્દ્રમાં હોય, અને 10,000 ઇન્દ્રમાં જેટલું બળ હોય એટલું બળ હનુમાનજીના પગની ટચલી આંગળીમાં છે. કેટલું બળ! પણ એ બળને એણે રામની સેવામાં લગાડ્યું છે. ગામે ગામ કદાચ બની શકે કે કોઈ ગામ એવું હોય કે રામનું મંદિર ન હોય પણ હનુમાનની ડેરી ગામે ગામ હોય. ભક્ત છે, આપણી શક્તિ છે, ભગવાન પ્રભુ પ્રદત્ત સામર્થ્યનો. આ વસ્તુ મેં કાલે પણ કીધેલી, જે કંઈ આપણે સામર્થ્ય મળ્યું છે એ પ્રભુ પ્રદત્ત છે. પ્રભુ પ્રદત્ત સામર્થ્યનો સદુપયોગ કરો. વાત એ છે આજે માણસ એનો દુરુપયોગ કરે છે. સત્તા છે એનો દુરુપયોગ, સંપત્તિ છે તો એનો પાવર મળી નાખી મચ્છરની જેમ. તો મારા આગળ શું પાવર, શક્તિ છે તો એનો દુરુપયોગ. જેટલા જોજો તમે સજ્જન હોય ને એ શક્તિશાળી નહીં હોય, અને જેટલા શક્તિશાળી છે ને નહીં હોય સજ્જન. જોજો એ સજ્જન ન હોય. પછી હનુમાનજી સજ્જન પણ છે, શક્તિશાળી પણ છે. રામના પ્રિય સેવક હોય તો હનુમાનજી. આ જવારે મંગળવાર બરાબર ને, બુધવાર હનુમાનજી કેટલા બધા ભક્ત ખબર છે કે રામની પાસે પણ રામને ઋણી બનાવી દીધા. રામજી પાસે પણ કંઈ જેણે માગ્યું નથી. આ છે હનુમાન. તો જ્યારે રાવણને યુદ્ધ જીતી, રાવણને ઉદ્ધાર કરી અને જ્યારે અયોધ્યા આવ્યા તો બધાઈને સીતારામજીએ કંઈક ને કંઈક ભેટ પદાર્થ આપ્યા. તો વિભીષણજીએ જ્યારે સમુદ્ર, રાવણમાં તો શક્તિ બહુ, સમુદ્ર રાવણ જ્યાંથી નીકળે ને સમુદ્ર પાસેથી, તો સમુદ્ર જે મોજા સતત ઉડતા હોય ને એ બંધ થઈ જાય. કેટલો ભય,
કેટલી એનો 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 ભય કેટલો, સમુદ્ર. અરે વાયુ આવતો હોય ને, રાવણ અગર આવે સ્થિર ધીમો થઈ જાય. મોટા માણસોની ગાડી આવે થાય ને, સાઈડમાં લઈ લેવી પડે. કેટલી જોવ રાવણની શક્તિ. એક સરસ પદ કવિએ રચ્યું છે રાવણ ઉપર. નવગ્રહ દેવ જેને ઢોલીએ બાંધ્યા વાયો વાહે વારે રે, નવગ્રહ દેવ જેને ઢોલીએ બાંધ્યા વાયો વાહે વારે રે, બ્રહ્માજી જેવા જેના વાછરો ચારે, બ્રહ્માજી જેવા જેના વાછરો ચારે, મેઘ પાણી ભરતારે, રાવણ બેલી મારો કયો માને, રાવણ બેલી મારો કયો માને, રાવણ બેલી મારો કયો નવગ્રહ દેવ જેને ઢોલિયા બાંધ્યા. આ રાવણની શક્તિ કેટલી. આપણે ગ્રહોની પૂજા કરાવી, જપ જપાવીએ. શનિ નબળો છે, રાહુ નબળો છે, કેતુ નબળો છે. જો ઈ નવે ગ્રહો એના ઢોલિયા બાંધ્યા. કેટલી તાકાત એનો પાવર કેટલો. વાયુ વાહિંદા વારે, સવારમાં આવીને મેલને વારી જવાનો વાયુને. વાયુ દેવ હા ઉપાડીને વાવાઝોડામાં જો બધું ઉડી જાય. ઈ વાયુદેવને આવીને મેળ વારવાનો. અને સંતો પાસેથી મેં સાંભળ્યું એમાં ક્યારેક મોડા થાય તો રાવણ આમ ધમકાવે, આ તારું સ્વર્ગ નથી, ટાઈમે આવતો જાજો. આ એની કેટલી જોવું શક્તિ. એમાં વાયુદેવથી કઈ બોલાય નહીં. અરે વેદોના પાઠ આવીને કરવાના. તો ક્યારેક ઊંચા સ્વરે બોલે ને તો રાવણ નહીં, રાવણના માણસો એમ કહે ધીમે બોલો, આ કઈ તમારું સ્વર્ગ નથી. આને એનું પાવર તો જો, કેટલી તાકાત. વાયુ વાહિંદા વારે, બ્રહ્માજી જેવા જેણે આખી સૃષ્ટિ બનાવી. ઈ બ્રહ્માજીએ એના વાછેડું એને ચરાવા લઈ જવાનું. હવે અહીંયા બીજાનો ગજ વાગે. એ રાવણે દેવ દાનવ ગંધર્વ કિન્નર કોઈ સ્ત્રીને બાકી ન રાખી. રામચરિત માનસને ખોલજો સાહેબ. સજ્જન શક્તિશાળી હોય એવો આ કથા ઉપદેશ. શક્તિશાળી ક્યારે સજ્જન નથી થઈ શકતો. સીતાનું છેલ્લે તો હરણ કર્યું. આનો અર્થ શું છે ખબર છે? સીતા એટલે પ્રકૃતિ, રામ એટલે પરમાત્મા પુરુષ. જીવ છે ને એ પ્રકૃતિ ઉપર એનો આધિપત્ય જમાવા જાય છે. આ મારી છે પૃથ્વી, આ જગા મારી છે. આ બધા જો અસુરો, એને એ જ કીધું ને હિરણ્યાક્ષને, શું કીધું? આ પૃથ્વી મારી છે. ભગવાન વરાહ અવતારમાં પૃથ્વી લઈને બહાર નીકળ્યા ત્યાં જ કીધું આ મારી છે. ભગવાન એને સમાપ્ત કર્યો. ભગવાન કહે પ્રેમથી રે. હા, બધા કરતા મારા આગળ ગાડી સારામાં સારી હોવી જોઈએ. બધા કરતા મારો બંગલો સરસ હોવો જોઈએ. બધા કરતા મારા કપડા સારામાં સારા હોવા જોઈએ. બરાબર, સરસ, આપણે જે પ્રમાણે હોય પરિસ્થિતિ એ પ્રમાણે. પણ પ્રકૃતિ ઉપર જો માણસ સામિત્વ જમાવા જશે તો પરિણામ એ આવશે કે એનો નાશ થઈ જાય. છેલ્લે સીતા ઉપર પણ સામિત્વ જમાવા જાય છે રાવણ. સીતા કોણ છે? પ્રકૃતિ.
નાશ થયો. પ્રેમથી રહેવાનું છે, પ્રેમથી રહી. પરમાત્માનું છે કાયમ યાદ રાખવાનું. ઘણા તો એમ કી વરી કે તો ભગવાનનું છે એ કેમ ભાઈ અમે મહેનત કરી, શૂન્યમાંથી સર્જન કર્યું, ભગવાનનું કેમ? તર્કવાદી છે આવો તર્ક આપે. હું તમને ઉદાહરણ આપું. તમે મિસ્ત્રીને ઘરે બોલાવો કે ભાઈ અમારે છે ને બેડ બનાવવો છે, બેડ. તારે જે જે સામાન જોઈએ લખી દે, અમે તને લઈ આવી અને તું બેડ બનાવી દે. એટલે એ બધી વસ્તુ જે જે વસ્તુ જોઈએ એ બધી લખી દઈએ કે આટલું પ્લાય જોશે, લાકડું જોશે, ફેવિકોલ જોશે, ખીલી, જે જે એમ આવતું હોય બરાબર એ લઈ આવે અને પછી એ બધું બનાવી દઈએ, ભેગું કરી દઈએ, સરસ મજાનો બની જાય. પછી એ બેડ લઈ અને ગાડી બોલાવે અને એ મિસ્ત્રી હોય એ લઈને હાલતો થાય તો માલિક શું કે ભાઈ આ લઈને ક્યાં જાય? કીધું મેં બનાવ્યો. હા, આ મેં બનાવ્યો છે. હવે એને બનાવ્યો એ સાચું, પણ બનાવવાથી હું એનો એ બની જાય? મારે તમને આ પ્રશ્ન પૂછવો, જવાબ તમે જ આપો. એમ આપણે બંગલો કે બનાવીએ પણ એ મટીરિયલ કોણે આપ્યું? મથલ તો પૃથ્વી ઉપર જ બની છે ને, કે બીજે ક્યાંય થાય? એ પૃથ્વી કેની છે? લાકડાથી બેડ બન્યો. હવે લાકડું પેલા જે એના ડિસ્ટ્રીબ્યુટર હોય, એજન્સી હોય, એના આગળ જ્યાંથી એમને આગળ આગળ જતા જાઓ, એના આગળ ક્યાંથી આવ્યું? એમને એમ જો આગળ છેડે પૂગો. એને કોઈ જંગલમાંથી જ મથલ લઈ આવ્યા ને? કોણે ઉગાડ્યા? આપણે મકાન બનાવીએ પણ આ પથ્થર માણસે બનાવ્યા? કેમાંથી નીકળે છે? પ્રકૃતિ ઉપર જો મનુષ્ય સામિત્વ જમાવા જશે, અસુરો થયા એટલે એનું કારણ શું? આસુરી બુદ્ધિ. આ મારી છે, આ પૃથ્વી મારી છે. નહીં, ભગવાને આપણને કીધું કે આ આટલું તારું છે, 2 બેડ હોલ કિચન, આટલું તારે, આ પત્ની તારી, આ 2 બાળકો, આ માતા પિતા, આટલાનો તારે વહીવટ કરવાનો છે. તો વહીવટ કરતા કરતા એને એ તો માલિક બની જાય કે આ મારા, આ મારું છે. આજ દી સુધી કોઈ દાખલો તમને ને મને જોવામાં કે સાંભળવામાં આવ્યો કે કોઈ એના ઉપર માલિક જમાવી ગયું? નહીં. પ્રેમથી રહ્યો સાહેબ, આપણું નથી, આપણું નથી. પ્રકૃતિ ઉપર જ્યારે જ્યારે મનુષ્ય પ્રભુત્વ જમાવવાનો પ્રયત્ન કરશે, પરિણામ એ આવશે એનો નાશ થઈ જશે. કારણ કે પૃથ્વી ભગવાનની છે. વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ. પ્રેમથી રહ્યો, એ પોષણ કરશે આપણું. પણ જો માલિક બનવા ગયા ને, નહીં થવાય. માલિક થાવું ને જીવથી જાહે. કારણ કે એ તો રાવણ નથી થઈ ગયો, તો આપણે રાવણ જેટલી શક્તિ નથી. પ્રેમથી રહી. જે આપણે ભગવાને આપી છે જેટલી વસ્તુ, જે વહીવટ કરવાનો છે એનો બરાબર કરો, એને સંભાળો, એ બરાબર કરવાનું છે. એનું ધ્યાન રાખવાનું છે, બધાનું એનું રક્ષણ કરવાનું છે. પણ એટલું મનમાં નક્કી રાખવાનું કે આ મારું નથી. જો મારું હોય તો આપણે લઈ આવ્યા ન હોય. આપણે અહીંથી બહાર જાય ક્યાંય તો કંઈક થેલા બેલા લગેજ હોય ને. હા, આપણે બધા અહીંયા આવ્યા તો કંઈ બેગ તો લઈ આવ્યા જશું. તો પછી જાહું ત્યાં મૂકીને જાહું, શું કરું? એ લઈ જાહું ને ભેગું. તો આપણે આવ્યા હતા જઈ ત્યાં કંઈ લઈ આવ્યા હતા? લગેજ હતો ભેગો? જાહું તો કે આ બાપાએ બહુ મહેનત કરી, 2,000 બંડલ સુટકેસ વલ્યું, એક બ્રીફકેસ, અને એ ભેગા આપણે બારવાના જ. એનો હાર પહેરાવવો બાપાને. અરે સાહેબ, વીટી કાઢીએ દીકરા, બહુ દુનિયા તૈયાર છે સાહેબ, બહુ તૈયાર છે. પ્રેમથી રહ્યો, આપણું નથી.
આ જો બરાબર મગજમાં બેસી જશે ને એટલે માણસ કાયમને માટે સુખી થઈ જશે. જે કંઈ મને મળ્યું છે એ પ્રભુ પ્રદત્ત છે અને હવે એનો હું સદુપયોગ કરું. ભક્તિ શું કરે? હિરણ્યકશ્યપુ આવો, પણ ભક્તિ કયાધુમાં બહુ હતી. અને એ કયાધુ એ ભક્તિ હતી. તો આમ તો એમને 4 પુત્ર છે, લાદ, અનુલાદ, સલ્લાદ અને પ્રહલાદ. એમાં પ્રહલાદજી સૌથી નાના છે. પણ જે અમુક જોજો તમે, આપણે બધાનો એ અનુભવ હોય, અમુક બાળકમાં માના સંસ્કાર વધારે હોય. એનો ફેઝ, એની ચાલ, એની મુસ્કાન. બીજા અજાણ્યા જોઈ ને એટલે એમ કહે તું આનો બાબો લાગે છે નહીં. જોજો, આપણે ઘરમાં ને ઘરમાં રહીએ ને તો ઘણી વાર આપણને ના ખબર પડે, પણ બહારનાને ખબર પડી જાય, જેણે એના મમ્મી પપ્પાને જોયા હોય. તો અમુક બાળકો એ પિતા ઉપર હોય, એના લક્ષણ બહુ આવે. એમ બીજા 4 બાળકો હિરણ્યકશ્યપુ ને કયાધુના છે, પણ પ્રહલાદજીના લક્ષણ મા ઉપર વધારે છે. અને આમે જોજો, માને નાનું બાળક હોય ને એ વધારે વાલું હોય, પિતાને મોટો, કારણ કે વેલો ભરી આવે, એ ખંભેથી વેલો વજન ઉપાડી દે. અને મા હોય ને એને નાનો, એનો પ્રેમ છે ને એનામાં, એટલે એને તો માને તો 2 આંખ જ હોય, પણ એના ઉપર એનું વાત્સલ્ય વધારે જાય, કારણ કે એને જરૂર વધારે માની હોય છે. હા, તો પ્રહલાદજીમાં જે ગુણ કયાધુના ઉતરા, મારે તમને આ કથા પાછળ એ સંદેશ આપવો છે કે ભક્તિ જીવનમાં આવવાથી શું થાય. પ્રહલાદજીના જીવનમાં જ્યારે હિરણ્યકશ્યપુ તપ કરવા જાય છે, એમની પેલા એ કયાધુના ગર્ભાધાન થાય છે. આ બાજુ જાય છે હિરણ્યકશ્યપુ તપ કરવા, આ બાજુ દેવતાઓએ હિરણ્યકશ્યપુના રાજ્ય ઉપર ચડાઈ કરી અને બધા અસુરોને મારીને કાઢ્યા. કારણ કે હિરણ્યકશ્યપુએ સ્વર્ગને પણ લઈ લીધું હતું.